સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે। અનેક જગ્યાએ રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાની તો આ જિલ્લો ચર્ચામાં રહ્યો છે। ડેડિયાપાડા તાલુકા પંચાયતની સીટની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાનું અહીંયા મેજિક ચાલ્યું હોય તેવું કહેવાઈ રહ્યું છે, કેમ કે ડેડિયાપાડા જિલ્લા પંચાયતની 1 અને 5 તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે। ડેડિયાપાડામાં કુલ 6 બેઠક છે, જેમાં અત્યારે આમ આદમી પાર્ટી મજબૂત પ્રદર્શન કરતી હોય બીજી અન્ય 4 બેઠકો પર તેવું પણ મનાઈ રહ્યું છે। અને આ વખતે ડેડિયાપાડા તાલુકા પંચાયત છે તે આમ આદમી પાર્ટીની બની શકે તેવી પણ વાત છે। ત્યારે આ સમગ્ર જે આંકડાઓ સામે આવી રહ્યા છે, અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીએ આ વખતે જબરજસ્ત પ્રદર્શન છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કર્યું હોય તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। ત્યારે પરિસ્થિતિની વાત કરીએ તો હાલ ક્યાં કેવી સ્થિતિ છે તે આમ આદમી પાર્ટીની હાલ સીટોમાં જોવા મળી હોય તો દાહોદના દેવગઢ બારિયામાં જે આગસવાણી તાલુકા પંચાયત બેઠક છે ત્યાં આપના ઉમેદવાર કેસબેન સાનુભાઈની જીત થઈ છે। ડેડિયાપાડા વિધાનસભાથી બાગટોરા તાલુકા પંચાયતમાં આપના ઉમેદવારની જીત થઈ છે। ડેડિયાપાડા વિધાનસભાના ચોપડવાવ તાલુકા પંચાયતથી આપ ઉમેદવારની જીત થઈ છે। પોરબંદરના માણોદર વિધાનસભાના કોયાલાણા તાલુકા પંચાયતથી આપ ઉમેદવારની જીત થઈ છે। ડેડિયાપાડાના ભાદોડ તાલુકા પંચાયતમાં આપ ઉમેદવારની જીત થઈ છે। જામનગરના કાલાવડમાં દેડકદડ તાલુકા પંચાયતમાં આપ ઉમેદવારની જીત થઈ છે। રાજકોટના ચાંદેલી તાલુકા પંચાયતમાં આપ ઉમેદવારની 6 મતથી જીત થઈ છે। દાહોદ નવાનગર જિલ્લા પંચાયતમાં આપની જીત થઈ છે। દાભવણ તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે। દાહોદના ફતેપુરા વિધાનસભામાં આવતા ચાલોર તાલુકા પંચાયતની બેઠક પર આપની જીત થઈ છે। જાવલી જિલ્લા પંચાયતની બેઠક પર આપની જીત થઈ છે। સંતરામપુર તાલુકા પંચાયતની બેઠક પર આપની જીત થઈ છે। પોરબંદર જિલ્લા પંચાયતમાં કેશોદ વિધાનસભામાં આપની જીત થઈ છે। વાત કરીએ તો ચીસડિયા છોટાઉદેપુરના જે જિલ્લા પંચાયતની બેઠક છે ત્યાં આપના ઉમેદવારની જીત થઈ છે। અમરેલીના ધારીમાં શાપર તાલુકા પંચાયતની બેઠક પર આપની જીત થઈ છે। છોટાઉદેપુરના બોડા તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે। એટલે આજે અલગ અલગ જિલ્લાઓ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત હોય, સૌરાષ્ટ્રની વાત હોય, ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું હોય આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેવું મનાઈ રહ્યું છે। અને તેની પાછળના કારણો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેઓ સૌરાષ્ટ્ર ઝોન સંભાળી રહ્યા હતા। બીજી તરફના કારણ માનવામાં આવી રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે દક્ષિણ ઝોન સંભાળી રહ્યા હતા અને તેમના જે વિસ્તારોમાં આ વખતે જબરજસ્ત પ્રતિસાદ છે તે આમ આદમી પાર્ટીને મળતો દેખાઈ રહ્યો છે। અને તેના જ કારણે હવે કઈ કઈ બેઠકો પરથી હજી જીત થવાની બાકી છે તમામ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।